દ્વારકેશ પ્રાકૃતિક ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જે આ શીશા જોઈ રહ્યા છો તે અર્ક બનાવેલો છે। આ શીશો છે એમાં આપણે ઉનાળે લીંબોળી જે આવે છે લીમડામાં એનો અર્ક બનાવી લીધો છે। એમાં ગૌમૂત્ર, લીંબોળીનો રસ મિક્સરમાં મિલાવી એમાં ગાંગડા, હિંગ, બજર, તમાકુ એવું બધું નાખેલું છે। અને આ જે શીશો છે એમાં આપણે લીંબુ જે આવે છે એનો રસ છે એ 2 વર્ષ જૂનો છે, તો એ પણ આજ આપણે માપ કરી લીધું છે। 10 પંપનું મેળવણ કરી એમાં 1 લીટર કે 1.5 લીટર જેવો લીંબોળીનો અર્ક છે અને 500 ml આપણે લીંબુનો રસ મિક્સ કરી મરચીમાં આજ છાંટવાનો છે। આપ જોઈ શકો નેચરલ પોપૈયા, ગાય આધારિત પકવેલા ફળ, સીતાફળી, જામફળ અને કેળા આવા બધા નેચરલ આપણી વાડીએ ખાવા માટે વાવેલા છે। પક્ષીઓ ખાય અને માણસો પણ ખાય। જો આજ આપણે મરચીમાં સ્પ્રે કરવાનો છે, જેનાથી નાની એવી ઈયળ હોય કે કોઈ પણ થીપ્સ, મોળમચ્છી જેવું હોય તો એમાં સારું રિઝલ્ટ મને મળે છે। હું મારી રીતે આવા પ્રયોગ કરતો રહું છું અને ખેડૂત સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું મારો અનુભવ। તમે પણ આવું થોડું કરવા ઈચ્છતા હો તો કરી શકો છો, કોઈને ફરજિયાત નથી। હું 5 વર્ષથી મારો અનુભવ આપણી સમક્ષ રજૂ કરું છું। જોઈ રહ્યા છો દૂધ ગોળનો કેવો ફાલ લાગ્યો છે અને હવે ટૂંક સમયમાં ફરી પાછો આપણે આમાં દૂધ ગોળ છંટકાવ કરવાનો છે બાગાયતીમાં। જુઓ છો ફળ, આ છે મરચી, જે અગાઉ પણ એક વિડીયો આપણે મૂકેલો છે। તે મરચી એવી નરવાઈ છે કે પ્રાકૃતિક ખેતી કરી એટલે એમાં એક તો એવું છે 4-5 દિવસે, અઠવાડિયા દિવસે આપણે આમાં આવા છંટકાવ ચાલુ રાખવો પડે। ખાટી છાશ છે, ગૌમૂત્ર છે,